વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં ઓક્ટોબર મહિનાથી શરૂઆત એટીકેટીની પરીક્ષા લેવાઈ હતી, પરંતુ અન્ય વર્ષમાં અભ્યાસ કરતા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ હતી। આ પરીક્ષા આપનાર ફાઇનલ યર વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ લેવાના મુદ્દાને લઈને હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના પીઆરઓને રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની સાથે જે પણ પ્રકારનો વિરોધની પદ્ધતિ છે, આ પદ્ધતિ બદલવાની વિદ્યાર્થીઓએ પણ જરૂરિયાત છે। જ્યારે યુનિવર્સિટીમાં દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને, એના દરેક સ્ટેક હોલ્ડરને એક્સેસ હોય છે, ત્યારે એમને કોઈ પણ રજૂઆત હોય એ રજૂઆતની એક પદ્ધતિ હોય છે। અગાઉ પણ મેં જેમ કીધું હતું કે એ ડીન, હેડ એના થ્રુ રજૂઆત આવવી જોઈએ। એ નિયમોનું એમને વિદ્યાર્થીઓએ પણ પાલન કરવું જોઈએ। જે ક્યાંક ને ક્યાંક આજે એક રજૂઆતમાં ઉણપ દેખાઈ રહી છે। વિષય એમની કોઈપણ નાની રજૂઆત હોય કે મોટી રજૂઆત હોય, એને સાંભળવા માટે યુનિવર્સિટી તત્પર હોય છે, પરંતુ જેમ કહેવાય કે પદ્ધતિ છે, રજૂઆત કરવાનું સ્થળ નક્કી કરેલું છે, તો આ ત્યાં સ્થળે એમની રજૂઆત સાંભળવામાં પણ આવે છે, તો ત્યાં એમને રજૂઆત કરવી જોઈએ। આવી એકદમ અંદર આવી અને યુનિવર્સિટીને બાંધમાં લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। વિદ્યાર્થી છે એટલે વિદ્યાર્થીને વિજિલન્સનું કામ છે કે એમને સમજાવવું, એમને રોકવું કે જ્યાં રજૂઆતનું સ્થળ છે ત્યાં આગળ એમને રજૂઆત કરવી જોઈએ। વિદ્યાર્થીઓ પણ એમાં આવેગમાં આવીને એ આગળ આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે વિદ્યાર્થી દ્વારા વિજિલન્સ દ્વારા એને રોકવાનો, વિજિલન્સ પણ એની ડ્યુટી નિભાવી રહી છે, એને રોકવાનો એક પ્રયત્ન કરતી હોય છે। અને મેં જેમ અગાઉ કીધું કે બંને વિદ્યાર્થીઓ હોય, વિજિલન્સ હોય, બંને એકમેકને સન્માન આપી અને યોગ્ય જે વ્યવસ્થા કરેલી છે, આ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને ત્યાં રજૂઆત કરવી જોઈએ। અમારી રજૂઆત એ મુદ્દાને લઈને હતી। ટેકો ફેકલ્ટીના ફાઇનલ યરના માત્ર ને માત્ર 30 થી 40 વિદ્યાર્થીઓએ ઓક્ટોબર મહિનામાં એની પરીક્ષા આપી હતી એટીકેટીની, જેના 80 દિવસ થઈ ગયા છે। તેમ છતાં યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ હજી સુધી જાહેર નથી કર્યું। આના ફળ સ્વરૂપે આજે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ જે નથી પ્લેસમેન્ટમાં બેસી શકતા, નથી એમની નોકરી મેળવી શકતા, કે જે વિદેશ જવાના છે એ વિદેશ પણ નથી જઈ શકતા। આ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે વિદેશ જવાવાળા વિદ્યાર્થીઓનું જો ઇન્ટેક જતું રહે તો એનું 1 વર્ષનું ચક્ર જે આખું ફરી જાય, તો યુનિવર્સિટી વારંવાર એમની જે ભૂલો છે એ રિપીટ કરે છે અને એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કરતી। અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ, અમે વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓ સાથે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમારી સરખી રીતે રજૂઆત પણ નથી સાંભળતી। ભૂલ પણ એમને કરવી છે અને રજૂઆત પણ નથી સાંભળવી। આ યુનિવર્સિટીની ખૂબ જ ગંભીર અને બહુ ખરાબ ભૂલ કહેવાય ને વિદ્યાર્થીઓ બાબતે તેમને બિલકુલ ચિંતિત નથી। આ એમના જે વર્તન વડે આપણે જોઈ શકીએ છીએ।